હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો ઘણા ટાઈમ પછી આજે હું વિડીયો લઈને આવી રહી છું। તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી મારી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। આપણે આ નાસ્તાની પૂરી બનાવવા માટે 1 કપ ઘઉંનો ઝીણો રોટલીનો લોટ હોય એ લીધો છે અને એનાથી અડધા ભાગનો આપણે લઈશું રવો। હવે 3 મોટી ચમચી આપણે તેલ લીધું છે અને તેલનું આપણે આમાં મોણ દઈ દેવાનું છે। જો તમે વધારે પૂરી બનાવો તો તેલ અને લોટનું માપ એ પ્રમાણે રાખી શકો છો। તો મોણ આ રીતે આપણે લગાવી દીધું છે લોટ અને રવામાં। હવે આપણે લોટ બાંધવા માટે પાણી ગરમ કરી લઈએ। તો સ્વાદ પ્રમાણે મીઠું, જે રીતે આપણે પૂરીનો સ્વાદ જોઈએ એ પ્રમાણમાં મીઠું, થોડીક હિંગ, તીખાશ માટે લાલ મરચું પાવડર, આખું જીરું આપણે આ પાણીમાં ઉમેરશું અને 1.5 ચમચી લીધા છે આપણે કાળા તલ, તમે સફેદ તલ પણ લઈ શકો છો, અને થોડાક લીલા ધાણાની જગ્યાએ જો તમારી પાસે કસૂરી મેથી હોય તો લઈ શકો છો, મારી પાસે નથી એટલા માટે હું લીલા ધાણા લઈ રહી છું। હવે ગરમ થયેલા પાણીથી આપણે લોટ બાંધશું તો આપણી જે નાસ્તાની પૂરી છે એ એકદમ પરફેક્ટ બનશે। તો આપણે થોડુંક પાણી કરી અને આમાં ઉમેરતા જવાનું છે અને લોટને બાંધતો જવાનો છે। બધું પાણી આપણે એક હારે નહીં ઉમેરીએ, જેથી કરીને કે લોટ ઢીલો ના થઈ જાય। જે રીતે મેં માપથી લોટ બાંધ્યો છે એ રીતે જો તમે માપ કરશો તો તમારો લોટ એકદમ પરફેક્ટ થશે અને પાણી પણ નહીં વધે। તો જે રીતે આપણે ઘઉંનો લોટ લીધો છે એ રીતનું જ આપણે પાણી લેવાનું છે। હવે આપણે આ રીતે લોટને બાંધશું, જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય રેગ્યુલર, આપણે એ જ રીતનો લોટ બાંધવાનો છે। તો લોટ આ રીતે મસળી લીધો છે, તમે જોઈ શકો છો કે કેવો સોફ્ટ લોટ આપણો તૈયાર થયો છે। હવે આપણે આના ઉપર થોડુંક તેલ લગાવી અને સરસ રીતે કૂણવી લેવાનો છે। તો એકદમ ઇઝી રેસીપી છે અને તમે જાણો છો કે હું હંમેશા તમારી સાથે ઇઝી રેસીપી જ શેર કરું છું, કોઈ અઘરી રેસીપી નથી હોતી। હવે આપણે આમાંથી લુવા તૈયાર કરી અને જે રીતે આપણે રોજ રોટલી બનાવતા હોઈએ એ રીતે આપણે રોટલીને આપણે વણવાની છે। તો સૌથી પહેલાં આપણે પાટલી ઉપર થોડુંક તેલ લગાવી દઈશું અને હવે આપણે રોટલીને વણી લઈશું। રોટલીની થિકનેસ તમારી ચોઈસની અકોર્ડિંગ છે। તમને જો વધારે જાડી થિકનેસવાળી જોઈતી હોય તો જાડી અને પતલી થિકનેસ જોઈતી હોય તો પતલી, હું यहाँ પર મીડિયમ સાઇઝની થિકનેસ રાખીશ, જેથી કરીને કે આપણે જે આ પૂરી બનશે નાસ્તાની એ ક્રિસ્પી અને ખસ્તા બનશે। હવે આપણે આને એક વાટકો લઈ અને આ રીતે ગોળ શેપ આપી દીધો છે અને ત્યારબાદ આપણે ચરીની મદદથી એને કટ કરી લીધી છે। તો આ પૂરી ફૂલે નહીં એના માટે આપણે આમાં થોડા કટ પાડી દેવાના છે। તો કટ જે છે એ આપણે થોડાક ઊંડા રાખીશું, જેથી કરીને કે પૂરી ફૂલવા ન કરે। તો આ રીતે આપણે બધી રોટલીને વણી લીધી છે અને કરી લીધી છે આપણે પૂરી તૈયાર। તો જેટલો લોટ આપણે બાંધ્યો તો એની બધી જ આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે કટવાળી પૂરી। તો હવે આપણે આ રીતે બધી પૂરી તૈયાર કરી લીધી છે અને ગેસ પર તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું। તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે ગેસની આંચને એકદમ સ્લો કરી દીધી છે। બધી પૂરીને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે અને એ પણ એકદમ સ્લો આંચ ઉપર જ। આંચ જે છે એ આપણે વધારવાની નથી, જો તેજ આંચ રાખશું તો પૂરી ફટાફટ તળાઈ જશે અને ક્રિસ્પી નહીં બને।
તો ચા સાથે ખાવા માટે આપણે ક્રિસ્પી પૂરી બનાવવાની છે અને એ પણ એકદમ મીડિયમ આંચ ઉપર જ. તો આ રીતે પૂરીનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. ચામાં આ પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમને ગમે તો મારી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને એક પ્યારીથી કોમેન્ટ કરીને જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી. તો ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારા પરિવારના સભ્યોને ખવડાવતા રહો. તો ફરીથી મળીશું કોઈ નવી અને અલગ રેસીપીમાં. જો તમને મારી ચેનલનો વિડીયો જો ગમ્યો હોય તો મારા બીજા વિડીયોને જઈને ચેક કરો. આવજો, બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.